હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો ને? મજામાં જ રહેવાનું. તો મિત્રો, આજે હું વડનગર, એટલે કે પૌરાણિક નામ છે તેનું વિરાટનગર. ત્યાં વડનગર એક અલૌકિક પૌરાણિક જે એક સ્થળ છે, એક જગ્યા જે વડનગરની અંદર જે પોતાનો એક આગવો એક અલગ જ ઇતિહાસ ધરાવે છે. તે સ્થળની હું મુલાકાત માટે આવ્યો છું. અને મને પણ એમ લાગ્યું કે તમને પણ એ સ્થળની વિડીયોમાં બતાવું. તો આજે હું એના વિશે પૂરી માહિતી આપીશ, તે સ્થળ વિશેની. તો તમે લાગ્યા રહેશો અને જોતા રહેજો. તો આજે હું વડનગર આવી ગયો છું. તો તેની કમ્પ્લીટ લોકેશન છે. જે સામેનો રસ્તો દેખાય છે એ મેડિકલ કોલેજ હોસ્પિટલ, જે મોટું દવાખાનું છે, ત્યાં આગળથી તમે આવી શકો છો. બીજો કે આ રસ્તો જે જાય એ બાદરપુર સાઈડથી જાય છે, ત્યાંથી તમે પણ આવી શકો છો. અને વડનગરની અંદર તો બજારની અંદર તે આવ્યા હો તો અહીંથી જે અર્જુન બારી, એટલે કે અર્જુન બારી કહે છે, ત્યાંથી પણ તે આવી શકો છો. જે આ રસ્તો જે આવી રહ્યો છે અંદરથી, તે અર્જુન બારી, એટલે કે અર્જુન બારીથી અંદરથી બજારની અંદરથી તે શર્મિષ્ઠા તળાવ નજીકથી આ રસ્તો આવી રહ્યો છે. તો તમે આવી શકો છો. તો હા, તો મિત્રો, વિડીયોમાં લાગ્યા રહેજો. તો તમને આગળ તે સ્થળની મુલાકાત કરાવું. તો મિત્રો, સામાન્ય એ સ્થળ અહીંથી બિલકુલ 500 મીટર દૂર, અહીંયા જે ગેટ દેખાય ત્યાંથી તે જઈ શકો છો. અને તે સ્થળ મુલાકાત કરશો. તો ચાલો, વિડીયોમાં લાગ્યા રહેજો અને તમને સ્થળની મુલાકાત કરાવો. તે સ્થળની મુલાકાત કરવા માટે તે અહીંયાથી ઘર આગળથી સામાન્ય રસ્તો છે, તે અહીંયાથી જઈ શકો. બિલકુલ નજીક, અહીંયા 500 મીટર દૂર છે. ચોમાસાનો સમય છે અને લીલો ઘાસચારો પણ અહીંયા ઉગી નીકળેલો છે. હા, પણ આ જે સ્થળ છે તે વડનગરનું જૂનું જાણીતું છે. તેનો ઇતિહાસ જ કંઈ અલગ છે. દોસ્તો, ચોમાસાના દિવસો છે, અહીંયા પાણી ભરાઈ ગયેલું છે. પણ હું તેની મુલાકાત તમને તેના દર્શન પર જરૂર કરાય. પણ તે એનાથી દૂરથી અહીંયાથી જોઈ લો. જે પેલી જે દેખાય તે એ જૂની આંબલી છે. અને તેના થડમાં જે કૂવો છે, તે કૂવો વિશેની જ વાત કરતો હતો. એ કૂવાનું નામ છે ઝણઝણીયો કૂવો. ગુજરાતી દેશી ગામડાની ભાષામાં તે ઝણઝણીયો કૂવો કહે છે. તો મિત્રો, હાલ તો પાણી ભરાયેલ છતાં પણ હું આગળ તેમનો કૂવા નજીક જઈને તમને બતાવીની કોશિશ કરીશ. તો વિડીયો લાગે રહેજો, જોતા રહેજો. મોટા પથ્થર અને પિલ્લરથી સજ્જ અને જે નકશી કામ કરેલું છે, તેનું આખું અલગ જ છે. તે અંદર હા, તો મિત્રો, હા, તો દોસ્તો, જે તમને કૂવાની દર્શન કરાવતી એના પહેલાં તમને બહારના સ્થળની જગ્યાના દર્શન કરાવી દો, બતાવી દઉં. તો તે ધ્યાનથી જોઈ લેજો. પહેલું તો અહીં એક પૌરાણિક માતાજીનું મંદિર છે જૂનું. જય માતા. બીજું કે આ જે કૂવાની અંદર અહીંથી પાણી જે પહેલાં ભરતા, એ લોકો પાણીની કેવી સગવડ ને સુવિધા કરેલ છે આગળ જોઈ શકો. તો પાણી અહીંથી ભરી અને અહીં આગળ વધતું. ખબર નહીં, પણ એ લોકોએ પહેલાં આ જે પાણી અલગ અલગ વિભાગમાં વહેંચાઈ જાય એ પ્રકારના નાકા મૂકેલા છે. ખબર નહીં કે આ લોકોનો શું હશે, એ તો આપણને ખબર નહીં. પણ આ કંઈક પાણી અલગ અલગ વિભાગમાં વહેંચાઈ જાય એ પ્રકારનું છે. બીજું કે અહીં વચ્ચે એક જૂનો કુંડ, નાનો એવો કુંડ પણ આવેલો છે. મારા ખ્યાલ પ્રમાણે કે અહીં કંઈક પાણી બધું ભેગું થતું હશે અને અહીં
કંઈક એના કપડાં ધોવાયા નાહવામાં એનો ઉપયોગ થતો હશે. બીજું કે આ જે અહીં આ જે જગ્યા જે બનાવી છે તે પાણીનો નિકાલ થઈ જાય વધારાનો, એની પણ સુવિધા કરેલી છે. આ એક નાનો અહીં એક વડ છે. બીજું પછી આગળ જતો આ એક કુંડ બનાવેલો છે. મારા ખ્યાલ પ્રમાણે આ જે કુંડ બનાવેલો છે હાલ તો પાણીથી ભરાઈ ગયો છે, પણ આમ ખાલી હતો પહેલાં. હાલ ચોમાસાના દિવસે એટલે ભરાઈ ગયેલો છે. પણ આ એક હવાડો છે પાણીનો, જે લગભગ ભેંસોના પાણી પીવા એ બીજા કંઈક માટે ઉપયોગી હશે એ માટેનું. તો હવાડો પણ તે જોઈ શકો છો. બીજું કે મિત્રો આ હવાડાની અંદર સરસ મજાની એવી પાણી આવી શકે એવી નાની એવી નીકની, એટલે પણ અહીંથી આગળથી આમ જોઈજો, આગળથી અહીં નીચે એવી નીક બનાવેલી છે. તો એ પણ પાણી ત્યાંથી આગળથી અહીં હવાડામાં આવી જાય. એટલે કે પહેલાં પાઇપો નહીં હોય એટલા માટે અહીં નીકો બનાવેલી છે. આ નીક દ્વારા પાણીનું પણ અહીં સરસ મજાનું જાય એવી વ્યવસ્થા જૂના લોકોએ કરેલી છે. આમ જે જૂના પૌરાણિક લોકો કળા અને બીજી વ્યવસ્થિત રીતે જીવનશૈલી હતી તેનો ઉત્તમ નમૂનો તે જોઈ શકો છો. બીજું કે મિત્રો જે આ ખાટી આંબલીનું વૃક્ષ છે મોટું, તમે જોઈ શકો છો. માતાજીનું મંદિર છે. વિડીયો આગળ જોતા પહેલાં હું તમને મિત્રો કહી દઉં કે મિત્રો હું પણ અમરસિંહ ઠાકોર, જે આપણી આ ચેનલમાં જે હોય અને જે રેગ્યુલર વિડીયો જોતા હોય તેમને હું આદર કરું છું. બીજું કે જે પણ આ વિડીયોમાં નવા આવ્યા હોય આપણા જે ચેનલમાં, તે મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું. તો અને વિડીયો કોઈ તમને ગમે તો શેરને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હા, તો હવે કૂવાની બિલકુલ નજીક આવી ગયો છું. તમે કૂવાનો ઇતિહાસ એ કહે છે કે આ કૂવાની અંદર ઉપરથી પાણી પડે છે, પણ પાણી કોઈ દિવસ ઉપર નહીં આવતું. એ પાણી ક્યાં જાય છે એ કંઈ ખ્યાલ નથી. એટલે કે આનું પાણીનું પેટાળ તૂટેલું છે અને પાણી બિલકુલ અંદર એ પેટાળની અંદર જતું રહેશે. એનો આ કૂવાનો ઇતિહાસ આમ કહે છે. એટલે પાણીનો જણ એવો તમને પણ સંભળાતો હશે અત્યારે. આ બિલકુલ સંભળાય એવો તો તે સાંભળી શકો છો. આ પાણીનો અવાજ એ જરા પાણીનો અવાજ સંભળાય છે, પણ પાણી ભરાતું નથી, બિલકુલ અંદર વહી જાય. એટલે આ પાણીના અવાજના લીધે કૂવાનું નામ જ ઝણઝણિયો કૂવો પાડે છે. તો મિત્રો પાણી તો લગભગ દેખાતું નહીં હોય, તો હું તમને બતાવવાની કોશિશ કરું કૂવાની અંદર. અને હા, એનો પાણીનો અવાજ તે સાંભળી શકો છો. ચોમાસાનો અંદર વરસાદ ચાલુ હોય એમ પાણીનો અવાજ આવે છે. આ જ એક ઇતિહાસ છે. તો મિત્રો બીજું આગળ જતાં તમે એ જોજો કે ઉપરની સાઈડ જે પથ્થરનું શિલાકામ કરેલું છે, ખબર નહીં શા કાજે કર્યું હશે, પણ એ પણ તે જોઈ લો આજે. આ મોટા મોટા પથ્થર સરસ મજાનું એવું શિલાકામ કર્યું છે. અહીં એક ઓબલી, અને આ કૂવો બિલકુલ નજીક છે, રોડ ઉપર જ છે. એટલે તે 100-200 મીટર કે 500 મીટર અંદર તમારે ચાલીને આવવું જોઈએ છે. તો એ વડનગરની કોઈ વાર મુલાકાત આવો તો ચોક્કસ આ કૂવાની મુલાકાત કરજો અને એક પૌરાણિક સ્થળની મુલાકાત કરી મનને આનંદ હરખાવશો. હા, તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય અને જો ગુજરાતી પ્રત્યે પ્રેમ હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર જરૂર કરજો. હા, તો મિત્રો જય ભગવાન, જય માતાજી.